સમાજના 35મા સમૂહ પરણોત્સવમાં સુમધુર લગ્ન ગીતોના સંગાથે 21 ભાગ્યશાળી નવયુગલોના સામૂહિક લગ્નમાં સમાજના વડીલો તથા આગેવાનોના માર્ગદર્શન અને આશીર્વાદ, દિલેર દાતાઓનો અનન્ય સહકાર, મહિલા મંડળોનો ભાવભર્યો ઝૂમ, સમાજની પ્રતિભાશાળી દીકરીઓ દ્વારા કરાયેલ આકર્ષિત સુશોભન સેલ્ફી પોઈન્ટ અને આ જે દેખાય છે બધા કાર્યકર્તાઓ સનાતની સંસ્કૃતિ સાથે કચ્છી પરંપરા જાળવી ડિજિટલ યુગના ખૂબ જ જોશીલા ઉત્સાહી કર્તવ્યનિષ્ઠ યોદ્ધાઓનો સમૂહ રચાઈ સંગઠન શક્તિને એકતામાં બદલાવી યોજાયેલ અતિ ભવ્ય સમૂહ લગ્નમાં અમારા આમંત્રણને માન આપી સોનામાં સુગંધ ભળે એમ શોભામાં અભિવૃદ્ધિ કરવા પધારેલ આપ સૌ મહેમાનોનો અમે કચ્છ પ્રજાપતિ સમાજ સમૂહ લગ્ન સમિતિ આપનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. જય પ્રજાપતિ સમાજ, પ્રજાપતિ સમાજનો ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર. બે હાથ જોડીને આપતો ખૂબ પ્રજાપતિ कोटे मरट हूँ किया अनवादाड़ चमकी वीर हे मारा रूदिये राणो जो ने हाँ भर्यो गणपति बापा सपनानी कुंवरी मारा खो रड़े रे मारी सपनानी कुंवरी मारा खो रड़े मारू खोरड़िયું खुशहाल हो लाडली मारू खोरड़िયું खुशहाल हो लाडली पधारो प्यारी मारी लाड की रे मारी सपनानी कुंवरी मारा खो रड़े रे मारी सपनानी कुंवरी मारा खो लाख प्रार्थना थी पधारी लाडकी पारणी हूँ सोहे ना सोनेरी सोन ले ओहो मारी लाडोकड़ी ललचावे मुझने मारी लाडोकड़ी ललचावे मुझने चुटकी भर चूमिए नागाल नेरे मारी सपनानी कुंवरी मारा खो रड़े रे मारी सपनानी कुंवरी मारा खो रड़े घेली बोली ये नी
ઘેલી બોલી એની મધુરી મોરલી હોઠોનું હાસ્ય જાણ ખીલતું ગુલાબ એ ઓહો મારી વાલીનું વાલ વધ્યું યમયાંગણે મારી વાલીનું વાલ વધ્યું યમયાંગણે દરિયો થઈ ડોળે મારા બાગ રે મારી સપનાની કુંવરી મારા ખોરડે રે મારી સપનાની કુંવરી મારા ખોરડે ચમકાતી એની ઢબુડી ઢીંગલી ઝાંઝરના રણકારે ખોરડું ગજાવતી ઓહો મારા ઘરની કુળદેવડી લાડકડી દીકરી ઘરની કુળદેવડી લાડકડી દીકરી દીપાવે ઉબ ઘરના ઉંબરા રે મારી સપનાની કુંવરી મારા ખોરડે રે મારી સપનાની કુંવરી મારા ખોરડે રે મારી સપનાની કુંવરી મારા ખોરડે કોયલ બેઠી હે આંબાલિયા હે મારો મોરાલિયો ને પોરે ગઢને હે મારા હે તમે કોયલ લે ઉડાડો હે આપના હે અંતરિયા વિરા હે ઉડાડો હે આપના કોયલ માંગે હે કડલા લીધો હે મોરા લડીએ હે હોશીલા વીરા હે તમે ઉડાડો હે આપણા દે આખા જગતની અંદર આખી દુનિયાની અંદર કોઈ માં કે બાપ આખી જિંદગી પૈસા કમાય પૈસા કમાય કે કાંઈ પણ કમાય તો એ પોતાના સંતાનો માટે કમાય કે મારા દીકરાનો પ્રસંગ આવે મારા લાડકી દીકરીનો પ્રસંગ આવે ત્યારે એવો પ્રસંગ કરું કે છેટ આગળના એટલા માટે જ કમાતો હોય કે એના બાળકને લાડ લડાવી શકે હા એટલે ક્યારે એમ ના કહેજો તમને કાંઈ ખબર ના પડે આખી જિંદગી માવતર ઘસી નાખે આપણી ખુશી માટે આપણે નાનકા ઘોડિયામાં આવીએ ત્યારે એક દૂધની શીશીથી કરી અને મોટા થાય ત્યાં સુધી 4-વ્હીલર ગાડી હોય કે સારા કપડાં સારો મોબાઈલ કાંઈ પણ આપણી જીવન જરૂરિયાત વસ્તુ હોય તો એ બાપ પોતાની જાતને વેચી અને આપણી ખુશી માટે એની જિંદગી ઓળઘોળ કરી દેતો હોય છે એટલે મા બાપને ક્યારે ભૂલતા નહીં એનો ઋણ ક્યારે ના ભૂલતા કે જેના જે સંતાનોને મા બાપ નથી આ પૃથ્વી ઉપર અને એના આવા પ્રસંગ આવે ને ત્યારે એને ખબર પડે મા બાપની ઓળખ કેવી હોય છે
અમને ખબર અમારા લગ્ન એમને એમ થયો અમારા બાપા પૃથ્વી ઉપર હતા ને એટલે અમે કાંઈ અમારી જાનું ટ્રેક્ટરમાં ગયું છે હા ખબર નથી અમે પેણ્યા આજે આ બધું આ માવતર છે તો આ બધું થાય બાકી તો આ ઘરું છે એના માટે ઇન્દ્ર ભારતી બાપુના શબ્દો બાપ માટે લખ્યું છે શું લખ્યું છે કે એક વેરાન વગડો હોય કે આપણો પરિવાર બાપને એક વડલાની ઉપમા આપી છે કે આપણા પરિવાર ઉપર એક વડલા રૂપી બાપ હોય બાપ જીવતો હોય ત્યાં સુધી આપણા પરિવાર ઉપર છત્ર છાયા વડની હોય પણ એ વડને ઉજળવા ન દેજો ભાઈ એ વડને પ્રેમ રૂપી પાણી પાઈ અને એને વિશાળ ઘેંકુટ વડલો બનાવજો એટલે આપણને વાંધો ના એના માટે ઇન્દ્ર ભારતી બાપુએ લખ્યું છે એવો ઘેરો હે વડલો ને કેરી છાયડી લેલો એવો ઘેરો હે વડલો ને કેરી છાયડી અને કુટુંબમાં ઘેરો છે મારો બાપ રે મીઠો છાયડો છે મારા બાપ આ કુટુંબમાં ઘેરો છે મારો બાપ રે ઘેરો છાયડો છે મારા બાપ અને હવે કવિએ શું લખ્યું છે નાનપણથી પહેલા ઊભા થાય ત્યારે પહેલી આંગળી બાપને પકડીને પાપા પકડી પૃથ્વી ઉપર પગ મૂકી છે કવિએ લખ્યું છે એવી આંગળી પકડી તી મારા બાપની લો એવી આંગળી પકડી તી મારા બાપની લો પછી ચાલ્યો હું તો ડબોમાં ઘેરો છાયડો છે મારા બાપનો અને હવે કવિએ મા માટે પણ એવા જ શબ્દો લખ્યા છે મા માટે કે મોઢે બોલું મા મને હાથે નાનપણ હા ભરે પછી આ મોટપ નહીં આ દુનિયાની મજા બધી મને કડવી લાગે કાઢલા માતે મા બધા બાકીના વગડાના વા મા માટે એ હયું ને હે માળો પાતું દયાનો મીઠો દરિયો જો એવી અમીર છે આખડિયું વરસે આહાડી એ હયું હે માળો પાતું દયાનો મીઠો દરિયો જો હે અમી વરસે આખાડીઓમાં વરસે આહાડી અને કેદાન કે જગ આખો તોલું તોય માતારી તોમે કોઈ ના આવે કેદાન કવિ એમ કે આખી દુનિયાને એક છાબડામાં તોલું અને એક છાબડામાં મા તારો પગ હોય ને તો દુનિયા તારી પાસે ઢૂકી પડે આવડું તારું વજન છે કેદાન કે જગ આખું તોલું એ તારી તોને કોઈ ન આવે માં હે મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે તારી યાદ આવે ઈ તો મારી પાપડે પાણી પડાવે માં હે મારી જન્મની દેનારી મારી મને તારી યાદ આવે હવે બેન સ્ટેજ ઉપર છે એટલે બેન માટે જૂના જમાનામાં આપણા અહીંયા મીર સાહેબ બેઠા હતા વર્ષો પહેલાના આપણા ગીતો કે પહેલાના સમયની અંદર બાપ દીકરી ભાઈ બેનનો ભાઈ ઘોડિયામાં અને ભાઈના લગ્ન થતા હોય બેનના લગ્ન થતા ભાઈ ઘોડિયામાં બેનના લગ્ન થઈ જાય બેન હાહરે જાય પણ 20-20 વર્ષ સુધી બેન હાહરે રહે ત્યારે એનો ભાઈ લગ્ન જેવડો થાય અને એ સમયે બેનના લગ્ન માટે કંકોત્રી મૂકે કે કોકને આણું તેડવા મૂકે એ જમાનાની વાત છે
દીકરીને પારકા હાથે આપી દે ને પછી એમાં મા બાપનો હક ન રહેતો પેલા જમાનામાં. એ હાહુ મૂકે તો ભલે, બાકી હાહુ ન મૂકે તો ભાઈના લગ્નમાં જવાય નહીં. અત્યારે મોબાઈલનો જમાનો, આપણે રિહામણા કરીને આ ઘરે હાલ્યા. એ જમાનામાં તો 4 ફેરા ફર્યા ને એટલે જ એની જિંદગી એના ઘરે જ હોય. એના મા બાપ ના હોય, એના હાહુ હહારાને મા બાપ કરે અને એના ઘરવાળાને ધણીને જ્યાં અંત સુધી એનો સાથ નિભાવતી. અને સ્ત્રીઓ એનો સાથ, અને એ ધણી પણ એવા હતા, એ પુરુષ પાત્ર પણ એવા હતા કે ક્યાંય પોતાની ઘરવાળીને ઊની આંચ ના આવવા દેતા. એ સમયે સ્ત્રીઓ એવી હતી, પુરુષો એવા હતા. એટલે ક્યારે સાસરે આવે ને તો દીકરી અને પિયરને ખોણું ના આવે, એવા 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 એના સાસરા હતા. પણ એમાંય કોક પછી મળી જાય સાસુ અને ભાઈના લગ્નની કંકોત્રી આવે છતાંય ભાઈ બેનને એને ભાઈને પરણાવવા ન જવા દે. એનું આ લગ્ન ગીત છે. પણ 20 વર્ષની થઈ ગઈ હોય, 20 વર્ષ થઈ ગયા હોય એના ભાઈને નાના પારણામાં મૂકીને આવ્યો, પણ એના કામના પાથરમાંથી ભાઈની જાન નીકળે તો બેન ઓળખી જાય. અત્યારે તો આપણે 2-5 વર્ષ અલગ થાય ને તો આપણે આંખની અણહારું ભૂલી જાય છે. એ સમયે ગામના પાથરમાંથી જાન નીકળે તો બેન ઓળખી જતી કે આ તો મારા ભાઈની વરવેલ જાય છે, આ તો મારા પિયરનું ગાડું છે, આ તો મારા પિયરની જાન નીકળી છે, એમ ઓળખી જતા. એના માટે એ વેલું છૂટી વીરા, વેલું એટલે બળદિયા, બળદગાડા. હવે આપણે ફોર્ચ્યુનર ને ઓડી ના બધી થઈ ગઈ, અને હવે તેથી બળદગાડા નીકળતા એટલે ભાઈ જાજર વેલ જાન નીકળતી, માણસને હરખની હેલી છૂટતી અંદરથી. ઈ વેલું છૂટી વીરા વાડી ના વાડમાં, હે વેલું છૂટી વીરા વાડી ના વાડના, એવા ધોરીડા હે ધ્યાને વડની નાડીએ. ઈ સમયની વાત કે 5-10 ગાઉ સુધી ગામડા દૂર હોય ને બળદ ગાડા નીકળે, અને બળદ થાકી રહે એટલે જાન વડલાની ડાળ, વડલાના છાંયડે જાન રોકાતી, બળદિયાને નીણ કરે અને આપણે ખાઈએ. પણ એ 4-5 સાહેલીઓ પાણી ભરવા નીકળે ને એમાં લાડાની બેન હોય, ઓળખી જાય. ઈ 4-5 બેનીઓ ઈ પાણી લાવે જાય, સૈયરું પાણી લાવે, એવી આવતલી હે બેની વીરાને ઓળખો, એવી વચલી હે પાણી વીરાને ઓળખો. ઈ જમાનામાં દીકરી હાહરે ગઈ હોય ના સમાચાર હતા. આજ મોબાઈલના જમાનામાં આપણે બધું કરી લેતા હોઈએ, પણ એ સમયે તો ઓલું છે ને, દાદા હો દીકરી વાગડમાં ના દેજો. વાગડની વઢિયારી સાસુ દોયલી, એમાં આપણો વાગડ ખરાબ નથી. કવિએ વાગડને ઠપકો નથી આપ્યા, આપણે થોડુંક ઉલટું વિચાર. વાગડ જેવો તો પ્રદેશ કે દુનિયામાં નથી. હું આખું ભારત ફરું છું, પણ વાગડની ધરતીનો જે તાસીર છે ને ક્યાંય દુનિયામાં નથી. આ તમને કહી દઉં. વાગડ એટલે વાનો ગઢ. આપણા વિસ્તારમાં જે સૂકી હવા છે, જ્યાં હુકો વિસ્તાર છે, એટલે કે ભાઈ આ વિસ્તારમાં નથી જો અમારી દીકરીને પાણી ભરવા જવું પડશે, અમારી દીકરીને તડકા લાગશે, એના માટે કીધું છે. જે આખી દુનિયામાં જ્યાં જ્યાં વસ્તુ ન હોય, એક વાગડ નહીં પણ જે પ્રદેશમાં આ સુકારો હોય, જ્યાં પવન ઘણો વાતો હોય, એ પ્રદેશમાં ના દેજો દાદા, મને બીજે બધી દેજો. એટલે આવા પ્રદેશમાં દીકરીને દેવાઈ ગઈ હોય મીર સાહેબ, અને એ પ્રદેશમાં દીકરીને કદાચ દુઃખ હોય તો એના માટે આ ગીત દીકરી
ઓરડામાં બેઠી બેઠી રડે છે, અંતરનો નાદ કરે એની માને. હે મારા માઈ કે જાઈને એટલું કે જે કોને ઠપકો આવે? આ પવન જાતો હોય ને, પવન વાનોગઢ, પવન ભેગા સમાચાર મોકલે. બાકી તો ચીઠી નથી, કોઈને સમાચાર નતા. એટલે પવન ને કે હે પવન, હે વાયુદેવ, મારા મયર જઈને મારી માને કાંઈક સંદેશો દેજે ને બાપ. કેવો સંદેશો? હે મારા માઈ કે જઈને એટલું કે જે હે મારી જણનારી ને જઈ, મારા માઈ કે જઈને હે મારા પિયર જઈને એટલું કે જે મારી જણનારી ને જઈ, હે મારા જણીનો પાનો, હે મારો કાપડો, હું તો પછી ઓરડો ઓઢી ન રહી. હે મારો ઘાઘરો ફાટ્યો છે, મારું ઓઢણું ફાટ્યું છે. હવે તો મારા ઓરડાના નરિયા ઓઢીને હું રહું છું. હે મારો ઘાઘરો પાનો, હે મારું હું તો ઓરડો ઓઢી ન રહી, મારા માઈ કે જઈને દ્વારિકાધીશની જય. કૃષ્ણ કનૈયા આય શ્રી સોના. પેલા છે તે આપણે કીધું ને કે મૂળ ને તપાસો. પેલા વર વધુ બે પરણી અને પછી વડીલોને પગે લાગતા, એટલે એને ખબર પડતી કે અમારા વડીલો આવા છે, એના વડીલોમાં સંસ્કાર આવા છે. પછી દેવગોત્રને પગે લાગવા જતા, એટલે દેવ અમારા આવા છે, અમારું ગોત્ર આ છે. અને પછી સુરવીરને પગે લાગવા જતા, એટલે એને ખબર પડતી કે અમારા કુટુંબમાં આવા સુરવીર થઈ ગયા છે, ધર્મ માટે ખપી ગયા છે, બેન દીકરીની ઇજ્જત માટે ખપી ગયા છે, ગાયો માટે ખપી ગયા છે. એટલે આ કુળનું લોહી અમે છે, અમે આ કુળનું લોહી છે. અને આ દીકરી જે પૈણીને આવી હોય ને, એને ખબર પડે કે હું આ કુળમાં પૈણીને આવી છું, આવું લોહી જેનું છે ને એના કુળમાં પરણીને આવી છું. એટલે મારે આમ તેમ નહીં હલાય, મારાથી આમ તેમ નહીં હલાય, જેમ તેમ નહીં ચાલી શકું. આ એને ખબર પડતી, આ એને યાદી અપાવવા માટે આ રિવાજ હતા. અને પછી મામાને ત્યાં રોટલા ખાવા જાય, કાકાને ત્યાં રોટલા ખાવા જાય, મોટા ભાઈને ત્યાં રોટલા ખાવા જાય, ફઈને ત્યાં રોટલા ખાવા જાય. હવે આ બધાને ત્યાં રોટલા ખાવા જાય તો મહિના 2 મહિના નીકળી જતા. અને એ રોટલા ખાવા જાય ત્યાં બધી કુળની વાતો થાય, હગાની વાતો થાય, વાલાની વાતો થાય, વાલપની વાતો થાય. અને એ વાતો કરતા કરતા મરિયાતલી બમને આવે છે, એ બચ્ચા બગડે ને પછી પાછા અમારી પાસે લઈ આવે, કાં કોઈ ભવા પાસે લઈ જાય. બાપાને માથે હાથ મૂકો ના સુધરી જાય. માં આ તારો બગાડેલો છે એ અમારાથી ન સુધરે, એ અમારાથી ન સુધરે, કારણ કે તે બગાડ્યો છે. ઘણી જગ્યાએ અમે બેહવા જઈએ ને એટલે આ માતાઓ કહે, બાપુ અમારા દીકરાને બહુ ડિસ્કો આવડે છે ભાઈ, બહુ ડિસ્કો આવડે કે. પછી ટીવી ચાલુ કરે, એમાં હિન્દી ગીત લગાડે, પછી કે બેઠા નાચતો ડિસ્કો કરતો બાપુને બતાવે. હું તો હળવેકથી કહી દઉં, અટાણે ડિસ્કો કરાવે, મોટી થાય ને પછી તને ડિસ્કો કરાવશે, પછી તારું માનશે જ નહીં, પછી તારા પગ ધ્રુજશે કે આ ક્યાંથી આમ થયો. પણ આ ગમે એમ હાલવું છે, ગમે ન્યા પીણવું છે, ગમે એને ન્યા આનંદ કરવો છે. અને પછી બાળકો થાય એ ગમે એવા થાય, હા એ પછી મર્યાદાવાળા ન થાય, એ કાંઈ કરી શકે એવા ન થાય. અને એ થઈ ગયું હોય ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હોય. પછી જ્યાં ત્યાં આપણે હળિયું કાઢી અને સુધારો સારી સ્કૂલમાં બેહાડે. પણ સારી સ્કૂલમાં બેના પછી સારો વકીલ બનશે, સારો એન્જિનિયર બનશે, હે સારો માણસ નહીં બને. વકીલ બનીને જેના તેના કાવા દાવા કરીને રૂપિયા ભેળા કરશે, હા વકીલ એન્જિનિયર બનીને જેના તેના કાવા દાવા કરીને પૈસા ભેળા કરશે, જ્યાં ત્યાં ખોટા બધા કાર્યો કરશે. પણ એક સજ્જન માણસ નહીં બને. સજ્જન માણસ માના પેટમાં જ મોટો થાય છે. સજ્જન જન્મે છે, સજ્જન કઈ સ્કૂલ કોલેજમાં નથી બનતો. સજ્જન માના પેટમાં જન્મે છે, માના પેટમાં મોટો થાય. એ કોલેજ છે ને એ બહુ વિશાળ કોલેજ છે, એની ખબર પડવી જોઈએ આ માતાઓને, આ સમાજને એની ખબર પડવી જોઈએ. આપણા રિવાજોને છોડો નહીં. હવે સાયન્સ, હવે વિદેશો વાળા પણ સંશોધન કરીને કહે છે ગોત્ર બરાબર હતું, સગોત્ર જ આમ થવાય, આમ જ લગ્ન કરે. હવે એ બધા કરે છે, એ આપણા યોગની પાછળ પીડ્યા છે ને આપણે એની સંસ્કૃતિની પાછળ પીડ્યા છે.
આપણે નૈરું નાચવું જ ગમે છે, એટલે આપણે ક્લબોને બહુ પ્રાધાન્ય આપ્યું છે. નૈરું નાચવું ગમે છે, આપણે આનંદ જ કરવો છે. આ જીવનની ગંભીરતાની આપણે ખબર જ નથી. ભલા માણસ પૈસો મળ્યો છે એનો દુરુપયોગ કરીએ છીએ, પૈસાનો સદુપયોગ નથી કરતા. સ્વતંત્રતા મળી છે એનો દુરુપયોગ કરીએ છીએ. ભયંકર પરિણામ છે. એટલે મારે આ કેવું तेरा बिना के मजाल से हो रहा